તો આગળ વાત કરીએ જૂનાગઢ આપના જિલ્લા પ્રમુખ અને કાર્યકરોની દાદાગીરી સામે આવી। વિસાવદરના માંડવડ નજીક મગફળી ખરીદ કેન્દ્ર પર બવાલ થઈ। શ્રમિકને માર મારતા આપ જિલ્લા પ્રમુખનો વિડીયો સામે આવ્યો। હરેશ સાવલિયા અને કાર્યકરો શ્રમિકને માર મારતા નજરે પડ્યા। મગફળી તોલવા માટે રૂપિયા માંગતા હોવાના આપના કાર્યકરોનો આક્ષેપ છે। મગફળીની ખરીદીમાં ખેડૂતો પાસે મજૂરો પૈસા માંગતા હોવાનો દાવો થઈ રહ્યો છે। સ્થાનિક વેપારીઓની દખલગીરી બાદ મામલો શાંત પડ્યો। તો મહેસાણામાં ઓએનજીસીના અહીં ક્રૂડ ઓઇલ ચોરીનું કૌભાંડ ઝડપાયું છે। સાંથલ પોલીસને મોટી સફળતા મળી અને બાતમીના આધારે તેમણે આ ક્રૂડ ઓઇલનું ચોરીનું કૌભાંડ ઝડપી પાડ્યું। ઓએનજીસીના ઓઇલ ટેન્કર ઘરે લાવીને ઓઇલ ચોરી કરતા હતા। પોલીસે 24 લાખનો મુદ્દામાલ સાથે એક આરોપીની ધરપકડ કરી છે। હજુ 3 આરોપીઓ પોલીસ પકડથી દૂર। તો રાજકોટના રેસકોર્સ મેદાન ખાતે 27 ડિસેમ્બરથી 1 જાન્યુઆરી દરમિયાન હનુમાન ચાલીસા યુવા કથાનો પ્રારંભ થયો છે। સાળંગપુર ધામના પરમ પૂજ્ય હરિપ્રકાશદાસજી સ્વામી દ્વારા હનુમાન ચાલીસા યુવા કથાનો મંગલ પ્રારંભ કરવામાં આવ્યો, જેને લઈને વિરાણી હાઈસ્કૂલથી નીકળેલી 1 કિલોમીટર લાંબી પોથી યાત્રામાં હાથીની અંબાડી, વિન્ટેજ કાર અને સાંસ્કૃતિક નૃત્યોએ આકર્ષણ જમાવ્યું હતું, જેનાથી સમગ્ર શહેર અહીં રામમય બન્યું હોય તેવા દ્રશ્યો। કથાના માધ્યમથી ભક્તિ, ભજન અને ભોજનનો ત્રિવેણી સંગમ રચાયો, જેમાં મોટી સંખ્યામાં યુવાનો જોડાયા હતા। આ પ્રસંગે સ્વામીજીએ સદભાવના ટ્રસ્ટની પર્યાવરણ સેવાની બિરદાવતા જાહેરાત કરી હતી કે કથા દરમિયાન રક્તદાન કરનાર